સદગુરુ મહારાજની જય. પૂછા ભગત, આ ગુરુ મહારાજ અને ગુરુ નો કરાવ્યા હોય હા એમાં ફેર શું પડે? બરોબર. ગુરુ કરાયા ને નથી કરાયા એ હા. બેમાં ફેર શું? હા હવે આમાં ગુરુમાં કરાવવામાં શું થાય છે? પાલન પેલા તો આપે છે કે ભાઈ દારૂ, ચોરી, જુગાર, પરમાટી અને જારી આ પાંચના નિયમ લેવાના. એટલે જો એ પાંચ નિયમ પાળે પૂરેપૂરા તો એને શીલવંત સાધુ કહેવાય. એને બધા નમન કરે, એની માથે થોડોક ભરાવાય રાખે. આ પાંચ નિયમ લીધા હોય ને એટલે મેન હેતુ દીજ છે જો ને કે પોતે પાલનમાં આવી જાય, રેણીમાં આવી જાય. પછી નથી પાળતા એને તો એ ગુરુ કર્યા તોય શું, ન કર્યા તોય શું, એને જ કાંઈ ફેર પડે નહીં. પાલન નથી કરતા ને એને કાંઈ ન ફેર પડે. અને પાલન તો કરતા હોય. હા, પણ પાલન ન કર્યા હોય તો કરતા એવાય છે કે એવું નથી કે ગુરુ કરે તો જ પાલન. ગુરુ કર્યા હોય ને પાલન નથી કરતા, અને નથી ગુરુ કર્યા એ પાલન કરે. બરાબર ને? તો ગુરુ કર્યા હોય એટલે એ તમને તમારી ઓળખાણ કરાવે. બીજા નંબરમાં તમને ઓળખાણ કરાવે. મેન હેતુ એ કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું ને ક્યાં મારે હવે જવાનું. દેહ પડ્યા પછી આ ક્યાં જઈને સમાય છે, એમાં હંસો ક્યાં જાય છે એમ. અને એક સંસ્કૃતિ કીધી છે. અને બગલા એકાદો ગારો ખોળે અને હંસ છે ને એ મોતી સરે, ત્યાં એનું નિકી થઈ જાય. જો કોઈ હાસો શબ્દ એની પાસે હોય ને તો માનવું કાને કે જ્ઞાન લાગ્યું છે. નકન તો એ બધું જેમ છે એમ જ રહેવાનું. ગુરુ કરે તોય ભલે, ન કરે તોય ભલે. પણ જેને એટલી જિજ્ઞાસા છે કે મારે મારું સ્વરૂપ જોવું છે તો આપણે પાછું ન જોવાય. એટલે કીધું ને કે બોલે બીજો નહીં. ભીમો કે ભગવાન ચાર આંગળને છેટે આંખ ભાળાને કાન. આપણી જ આંખ આપણો કાન ન પાડે. હવે એ જોવો હોય તો અમે રીસો રાખો છો, બરોબર ને? ગમે એટલા તરવ તાકો તો આપણું કાન આપણે આંખ ન પાડે. એટલે એ સામે જોવા હાટું રીસો મૂકવો જોવે. એમાં સદગુરુ એક રીસો છે. એટલે એના નિજ સ્વરૂપને ઓળખાણ કરાવી દે છે. અને જે એમાં જ રસ્યા પૈસા હે ને એ કોઈ એવું નથી કે પછી એને ધંધો મૂકી દેવો જોઈએ. ધંધો જ પહેલા જોઈશે. ધંધો કરો ને તો આબાદ, ધંધો ન કરો બરબાદ. એ ભલે ગુરુ કરાયા હોય પણ તમે ધંધો મૂકી દો એટલે બરબાદ. કમાવું જ જોઈશે જ તે. જ્ઞાન કઈ ખાવા ન દે. જ્ઞાન વસ્તુ એક એવી છે કે પોતાને સહેલાઈથી જીવી શકે એવું જીવન જીવે તો જેને જ્ઞાન થયું હોય એને. બાકી જ્ઞાનથી કોઈ રૂપિયાવાળા ન થઈ જવાય. પછી જ્ઞાનથી કોઈ રોગ ન થાય એવું નથી. એ તો ભૌતિકના સુખ દુઃખ જે હોય એ જ આવે જ છે. જ્ઞાની નહીં આવે ને અજ્ઞાની નહીં આવે. પણ મળી પોતાના નિજ સ્વરૂપનું જયારે ભાન થઈ જાય ને તો પછી એને કોઈ અવળકા ન રહે કે હવે તીરથ કરવા જવું જોઈશે એમ. તો જ્યાં આપણે ગોતતા એને એ આપણને મળી ગયો. વસ્તુ ગોતતા એ આપણને મળી જાય ને પછી એના રખડવાનું મટી જાય. ગંગા સતીમાં અહીંયા કીધું છે કે અનુભવ જાગ્યા પછી જ્યાં ત્યાં ભમવું નહીં, મેળા મંડપ કરવાના એ અધૂરિયાના કામ. જો પોતાનું સ્વરૂપનું ભાન ન થયું હોય તો એ આ ધોળા વહેતા જ છે. અત્યારે માનો ગુરુ કર્યા ને એના સામું એ ધોળા વધી ગયા. ભૌતિકના હતા ને આ આધ્યાત્મિકના ધોળા વધ્યા. એટલે એ તો વહેતું જ રહ્યું, સમજ્યા? એ તો પછી ને કહેતા કે ઓલો લાકડું બળે ને કોયલા ભર્યા અને કોયલા બળે ને રાખ બની. પણ એમ કે હું તો કાંઈ ન બન્યો એમ. આ જિંદગી આપણી હમણાં વહી જાય અને કાંઈ આનો જો આપણને કાંઈ હેતુ ન સમજાણો હોય કે
કે આ મનુષ્ય અવતાર આપણને શું લેવા આપ્યો? મનુષ્ય અવતાર મળ્યો શું લેવા? મનુષ્ય અવતાર પોતે પોતાને ઓળખી જવા માટે અને એ આત્મા ન ઓળખે ને ત્યાં સુધી આ સ્વરાશી વ્યાતા ફેરા વ્યાતા જલમેન મરે, જલમેન મરે. 84 લાખ તો આપણે ગણ્યા નથી, પણ 84 ફેરા કહેવાય છે, એ નીકળે છે. જલમનું મરવું, જલમનું મરવું, આ 84. એટલે આ વસ્તુને જાણવા માટે સંતો બધા સમજાવે છે. અત્યારે એમાંય કબદા કાંડ આવી ગયો. આ કપામ કેમ કબદા કાંડ આવ્યો, એમ જ્ઞાનમાં કબદા કાંડ આવી ગયો. હવે તો એ ઓલા મંદિરના ફોટા મૂર્તિઓ પૂંજતા એ મૂકીને પાછા આ દેહની પૂજા કરાવવા માંડી ગયા. એટલે એ તો વાણિયો ઊભો ને ઊભો. તમે કઢારો કાઢ્યો હોય ને કાંઈ પાક ન આવ્યો હોય તો એ વાણિયો ઊભો ને ઊભો રહે. બરોબર ને, એનું લેણું બાકી જ બાકી. એટલે એમ આપણે જે કાંઈ લેણું કીધું છે ને એ ભરપાઈ કરવા જાય. આ 184 લેણું થઈ ગયું માથે, એટલે જો એ તો ભરવું જ જોઈશે ગમે ત્યારે. એટલે એ આ એક મનુષ્ય અવતારમાં જ ભરાય. 184 લેણામાંથી આ મનુષ્ય અવતાર એક છૂટી શકે છે. એટલે એમાં આમાં જ જાગવાનું કીધું છે કે તમને જે કાંઈ વસ્તુ મળે છે, જ્ઞાન મળ્યું છે, એની માથે વિશ્વાસ કરીને ન બેસી જાય. એની માથે વિચાર કરજો કે ભાઈ આ કીધું એ બરોબર છે. ગુરુ જ્ઞાન મને જે ગુરુગમ આપી એની માથે 100 વખત વિચાર કરજો. અને તમને નહીં શાટ થાય ને ત્યાં સુધી એ જ્ઞાન સમજાય છે ને. તમે વિચાર કરી, અનુભવ કરી અને તમે જ લક્ષ્યમાં જ્યારે લ્યો ને ત્યાં આ જ્ઞાન સમજાય. કોઈ કહેતા કે હું આને સમજાય દઉં, એમ નથી સમજતા. કાં તો કંઈક બીક લાગે તો સમજે. આ જાડેજાને મરવાની બીક લાગી, એનો રોફ તો બહુ મોટો હતો. એ તો તોરલે જરીક પૂછ્યું ને કે શું આ બધા વજન ફેરવો કે પણ હું કંસનો કાળો નાગ છું, જમે મારે થત જરૂર છે. મારું નામ લેતા છોકરા સાના રહી જાય. આવો છો હું કે એટલે મારે આ બધું રાખવું જોઈએ ને. તે તોરલે એવું કીધું કે મને તો તમે બહુ બીકણ લાગો. જે હથિયાર લઈને ફરતા ને એને બીક હોય કે કોક મારી નહીં જાય. તો એ હથિયારો તો આ દેવો ભાઈ અને ભગવાનનું ભાઈ બધા પાસે હતા જ તે. એટલે શેર માથે હોય શેર હોય જ તે. બીક તો એ બધા નીતિ જ તે. એ તો મોટો સુદર્શન ધારણ કીધું તો તોય ભીલના બાણે મરાણા. તો કે કર્મ કોઈને છોડે નહીં. કર્મ જે બંધાણા. આ રામને કેવું કર્મ શુંભિક ઋષિ, શુંભિક ઋષિ શુદ્ધ કે છે. આ બામણોએ ફરિયાદ કરી રામને કે આ શુંભિક ઋષિ કે જ્ઞાન કરે, શુદ્ધ છે તો જ્ઞાન કરે, અમારે બામણો સિવાય જ્ઞાન થાય નહીં. એટલે રામે બાણ મારીને મારી નાખ્યા વિના કારણે, બિન ગુને મારી નાખ્યા. એટલે એ કર્મ તો ભોગવવા જ જો. બરોબર ને, આખી જિંદગી રામાયણ થઈ. પછી આ દશરથે શ્રવણને માર્યો, હાવ બિન ગુને, એનો કોઈ ગુનો નતો શ્રવણ. પછી આપણે કહેવાય કે ભાઈ આટલું ઊંધું આવા દુઃખ કેમ પડ્યું રઘુકુળ વાળા. પણ કર્મ તો ભોગવવા જ જોવે ગમે એને, એમાંથી કોઈ છૂટે નહીં. એ તો ભગવાનને ભોગવવા જોઈએ. છે આપણે આમાં દાખલા પડ્યા. બરોબર ને, કે કર્મ બંધાણું એટલે પૂરું. એટલે ભગવાન તો એક થઈ ગયા, અહિંસા પરમો ધર્મ. બુદ્ધ ભગવાન, એને કોઈ હિંસા જ નથી. બાકી આ ભગવાનનું યા તો લોહીની નદીઓ વ્યાવરે. આ મહાભારત થયું થોડા ન મરાણા હોય, પણ રાવણ માથે હલ્લો કર્યો અહીંયા થોડા ન મરાણા. વાંદરાને નથી મૂક્યા. તમે વિચાર કરો ને, વાંદરાને ભેગા લઈ લીધા. લ્યો કે તમે અહીં રહ્યો એ હું હાલો બધા ઉપાડેલા સડે ચોટ. અને કોઈ ન પી હજીવન કરી શકે. મર્યો એ મર્યો તો ખાલી લક્ષ્મણને મૂર્છા આવી તોય નથી બેઠા થતા. એની ઔષધિ લાયા અને પોતે બેઠા ત્યાં.
હવે એમાં અને એમ નહીં, એ તો બે ભાન હતા, લખમણ ને મૂર્છા આવી, બે ભાન હતા. હા હા, કોમક પડે મૂર્છા આવી લે, ભાન ન હોય. હવે આ તો હાવ કે મરી ગયેલા બેઠા કરે. હવે આ જોવો તો ત્યાં આ પુરાવો તરત આપણને મળી જાય. એટલે આપણે વિચાર નથી કરતા, એમાં બધું આયા કર્યું, વિચાર કઈ કીધો જ નહીં. આ સત્યનારાયણ ભગવાનની કથા થાય છે, હવે એમાં ક્યાં છે મન વાંચિત ફળ મળે તમને. આ કથા કરો ને તો મન વાંચિત ફળ મળે. તો કોઈ અત્યારે મહેનત કરે? આ તડકાની તનતોડ કોઈ મહેનત કથા કઈ જ નાખે અને મન વાંચિત ફળ લઈ લે. અને બામણ ને હું તો એમ કહું છું કે ત્યાં વાંચતા હોય, જે કોઈ વાંચતા હોય એમને ઘીરે કથા જ ઘીરે રખાય, મન વાંચે ફળ મળ્યા રાખે. પણ એમાં લખાણ છે એવું કે જો સત્યનારાયણ ભગવાનની કથા કરો ને તો મન વાંચે ફળ મળે. પણ કઈ કથા કીધી છે, શું વાત કરી છે, જોવું જોઈએ ને. સત્યનારાયણની કથા એ આ જ્ઞાન જાણ લેવાનું. આ તમે જ્ઞાન જાણી લો, મન વાંચે ફળ તમને મળી જાય છે. પણ આમ નથી થાય એવું. તમે મનમાં રાખો કે મારે સત્યને જાણવું છે, બરોબર? તો જાણવા માટે જે જાણતો એને પાસે વ્યા જાવ, એ જણાવી દે. એ તમારું મન વાંચિત ફળ હતું કે મારા આત્માને ઓળખવા, તો એ ફળ તમને મળે જાય. બાકી ધન દોલત કોઈને કાંઈ કથાયું વાંચે મળે નહીં, એ વાંચવા વાળાને મળે. અને આપણે જાય જે કાંઈ તમે ખર્ચો કરો કથાયુંનો બધો એવો, પછી આ તો સંતો જયારે સમજાવે ત્યાં ખબર પડે. અને ઘણા અહીંયા ઉપદેશ લઈને ક્યાં છે બાપા એમ આમાં ઓર બોલાવી દીધો પૈસાનો. તો કે ઘણું ઘણું દાણા જોવાય નાખ્યા, માનતા કીધી, માંડવાય નાખી દીધા, લીલું પરણાઈ દીધી. એટલે આ વસ્તુ બહુ સમજવા જેવી છે. જ્ઞાન તો જેમ સહેમ જ છે અને એ સમજી લેવાનું હોય. બાકી તો આ જે છે ને એના એ ધંધા છે, એ કરી રાખવાના અને કરવા દો. બરાબર? કથા વાંચતા હોય ભલે કથા વાંચતા હોય, આમાં આપણને શું વાંધો? પ્રસાદી લે છે 5 જણા, બે દો, પણ કોઈ એને ફળ મળી જાય એવું તો નથી. કોઈ માનતા છે આપણને ફળ મળી જાય એવું નથી. એટલે અને એ આપણે જાગવાનું. આમાં બધાને કહેવા જઈએ ક્યાં મેળાવે એવો. કોઈ માણસ એમાં તલ્લીન હોય એનો ખોટું હોત લાગે, આપણા શબ્દ હાવ ખોટા લાગે. પણ આપણે કઈ કોઈને માથે નથી કહેતા, આમાં કોઈ માથે ધરવું નહીં. બરોબર ને? આ તો નથી મહેતાએ કીધું જે જેને ગમે છે એ એને પૂંજે છે, નથી ગમતું એ હુલ્યા પૂંજે. એટલે પૂજા કરવા વાળાનો અનાદર ન કરાય અને એમને નથી પૂજા કરતા એનો અનાદર ન કરાય. હળે મળીને રહ્યો તમતા. પણ આ તો ઊભું કર્યું છે ધર્મગુરુએ, એને તો જુદા કરીને હવના વાળા કરીને બેહી ગયા. અને એમાં એને કમાણી હતી, કઈ નોખો વાળો કિલ્લા. એટલે વાળો એવો કરે કે આમે સટકવા ન જોવે, સમજ્યા? એવો તો વાળો કહી દે, સટકવા ન દે. ભાઈ આવી ગયા પછી બધાને ગાળિયા પહેરાવી જ દે, ગમે એને. પણ આપણું આ આત્મ જ્ઞાન જોયું ને અહીંયા 84 છૂટી જાય એટલે કોઈ એનો બંધન રહ્યા નહીં. ત્યાં ગુરુ બંધન આવ્યું. બંધન તો મેં કીધું એમાં 5 પ્રતિજ્ઞા પાળે, એ બંધન જ છે. લ્યો, અને એ પાળે વાળા તો આમે છૂટી જાય, ન પાળે તો એમ રહેવાનું 84. વસ્તુ સમજવા જેવી બહુ છે. એટલે સમજી લેવાનું છે, આમાં સમજાવવા જેવું કાંઈ નથી, સમજવા જેવું છે. અને વારે વારે કોઈ એવામાં ફંદામાં પડવું નહીં. એકદમ આપણે છેતરાણા હોય પછી એની ઉપર વિચાર કરવો, વિશ્વાસ નહીં કરવાનો. વિશ્વાસ કરશો ત્યાં સુધી ફસાવાનો, પણ વિચાર કરી લેવાનો એને કે ઓલી ફેર આપણે આ નુકસાન જોતું એટલે એની માથે વિચાર કરી લેવાનો. વિશ્વાસ કરવો કોની માથે? કોઈની માથે નહીં.
વિશ્વાસ તો કોઈમાં જ નહીં. આ કરવાનો સુવાસ આપણો છે તોય સંતોએ તોય ના નહીં. પાડે કે સુવાસનો વિશ્વાસ કરમાં હમ. ફરે શિર પર કાળ છે, પ્રભુ પદને પામવું ખેલખાંડાની ધાર. આ શ્વાસનો વિશ્વાસ તો કોઈમાં એ કે મેં ન કીધું કે બહુ ખતરનાક છે. વિશ્વાસમાં જ આવી જાય, જે આવી જાય એ વિશ્વાસ આવી જાય. લાલચ હોય ને, વિશ્વાસમાં એક લાલચ બંધાય. તમારે કે વિશ્વાસ ક્યારે હોય કે લાલચ હોય તો વિશ્વાસ બે ને કે આમ કર્યું તો આમ આવી જાય એમ લાલચ જાગે. વિશ્વાસમાં મૂળ લાલચ જાગે. એટલે લાલચ છે એવી ને એવી છે. એટલે જ ગંગામાએ કીધું છે ને, આશા તુંને એકય ન હોય ઉરમાં. જેને એકય આશા તુંને કાંઈ હોય જ નહીં. એને જેનો ધંધો કરીને ખાવું છે, એને કોઈની આશા રાખવાની હોય. અને પાટકી આશા સદા નિરાશા. આશા રાખો તમારી મહેનત માથે કે આ મહેનત કરી છે એનું ફળ તો મળવાનું જ છે અને મળે જ છે. તો બધાએ કીધું કે ભાઈ મહેનત તો હોવી જોવે ને, જે કંઈ કરો એની મહેનત હોવી જોવે. એટલે આ રીતે છે. મને તો આમ સમજાય છે, મારો અનુભવ આમ કે છે હા માણસે મતી નોખી હોય બરોબર ને, એમ બધા એના મન હરખું ન વિચારતા હોય. એટલે બીજું કોઈ પ્રશ્ન તમારે? હા, તો આટલા બધા જે આ નોખા વાડા ઊભા કર્યા છે, એ તો સમાજના ભાગલા નો પાડે? સમાજના પાડી દીધા ને પાડે નહીં, પાડી દીધા. હિન્દુ મુસલમાન એવું કઈ નથી. આ ધર્મગુરુ એ નોખા તો વાડા કર્યા, કોને કર્યા? અને એમાં પણ કામ શું કરે એ કરો ને લ્યો હાલો. મુસલમાન એમ કે છે કે અમારે અલ્લાહ એ બધું ઊભું કર્યું, બરોબર. આ બધું હેન્ડલિંગ એનું હાલે. તો આપણે હિન્દુ કોઈ અલ્લાહને સંભાળતા નહીં, છતાં આપણું એમના માલે. પછી એ લોકો આપણા કોઈ ભગવાનને નથી સંભાળતા, તો એમનું હેન્ડલિંગ કમ્પ્લેટ હાલે. એટલે કોઈએ કાંઈ કર્યું નથી, આપણે જાતે કરવાનું. કોઈ કાંઈ ન કહી દે, આપણે જાતે કરવાનું. જે કરવું હોય, જે બનવું હોય એ બની જવાનું. આ નિહાળ્યો તો નકરી આજથી પૂજા કરવામાં રહ્યો હોય તો એ પાછ જ ન થાય, એ આગળ હાલે જ નહીં, બરોબર ને. એવું એક દ્રષ્ટાંત છે આનું કે એક નિશાળ્યો ભણવા જતો ને માવતર ને એવું કે ભાઈ તારે પગે લાગીને જ જવાનું નિશાળ, તે પેલા નહીં જવાનું. વરસાળા મંદિર છે એ તને પાસ કરાવી દઈશ. અને છોકરા વધુ એમાં ધ્યાન દીધું, ભગવાન હમું ધ્યાન દીધું. ઓલું કઈ બહુ યાદ રાખ્યું ને, એ કે જો ભગવાન બધાનું ભલું કરે, એટલે ભણવામાં કઈ ધ્યાન દીધું નહીં. એ કે ભગવાન ભલું જ કરવાના છે ને દરરોજ પૈસા લાગી ને આ જઈને એને કઈ ટેન્શન નહીં, કાંઈ નહીં. અને નપાસ થયો. એના માવતરને કીધું કે હું તો નપાસ થયો કે તેમ કહેતા ને કે આ દર્શન કરીને જ જાય છે, પૈસા લાગીને જ જાય છે, એટલે તને ભણતરમાં આગળ વધારશે. તો કે હું તો નપાસ થયો. કે તારે ભગવાનમાં શ્રદ્ધા નહીં હોય. કે પણ શ્રદ્ધા ન હોય તો હું ભણવા ન માંડું. એની જ શ્રદ્ધા હતી મારે, વિશ્વાસ જ એનો હતો કે આ પાસ કરી દે, પેલા નંબરે લાવશે. બીજા કોઈ પૈકે લાગવા નહીં જતા, હું જાઉં એટલે મને પેલા નંબરે લાવશે. પછી એને તન તોડ બીજા વર્ષ કરી દીધી મહેનત ચાલુ. હવે કે તમે જોઈ ગયો, મારે કોઈ ભગવાનને પગે લાગવા નથી જવું ક્યાંય. મારે ભણવું છે ને ભણવામાં ધ્યાન દેવું છે. અને એ બીજું વર્ષ કે પેલા નંબરે આવ્યો ને તો એના માવતરને કાન ખુલી ગયા કે મારી હાસું તો આ છે, મહેનત છે. અને એ જ કીધું ને કે મહેનતના ફળ મીઠા, પાછું કોઈનું ફસાવી ન પડાય. એટલે આવું છે એમ. વિશ્વાસમાં તો આવી જ જાવી છે. આજે જાય એ જ વિશ્વાસમાં આવ્યા. આવું છે. આવું કોઈ પ્રશ્ન છે તો સદગુરુ મહારાજ